ટોટલ જે પ્રાઇઝ મની છે એ 46.5 કરોડ રૂપિયાની હતી અને એમાં ચેમ્પિયન્સ ટીમ આરસીબીને 20 કરોડ રૂપિયા મળ્યા। આઈપીએલ 2025ની ફાઇનલ પૂરી થઈ અને ગઈકાલે તમે બધાએ જોયું હશે કે 18 વર્ષ પછી આરસીબી ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું અને પંજાબ હાર્યું। પંજાબ છેક છેલ્લી સુધી ફાઇટ આપ્યું પરંતુ આખરે આ મેચ જીતી ગયું। પણ હું તમારી સાથે એ વાત કરીશ કે આઈપીએલ 2025ની અંદર જે ટોટલ 46.5 કરોડ રૂપિયાના ઇનામો હતા અને ઇનામોની વણઝાર હતી, તો આ ઇનામો કોને કોને કેટલી રકમ મળી અને શેના માટે મળી એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। 3 જૂન 2025ના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર આઈપીએલ 2025ની ફાઇનલ મેચ યોજાઈ અને આરસીબી આ ફાઇનલ મેચ 18 વર્ષ પછી પહેલી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું। 3 વખત આરસીબી ફાઇનલ સુધી પહોંચેલું પરંતુ ફાઇનલ ટ્રોફી નહોતી જીતી શક્યું। આ વખતે જ્યારે આરસીબીની મેચ પૂરી થઈ અને ફાઇનલ મેચ પૂરી થઈ ત્યારે ઇનામો આપવામાં આવ્યા। એ ઇનામોની વણઝાર એટલી બધી લાંબી હતી। ટોટલ જે પ્રાઇઝ મની છે એ 46.5 કરોડ રૂપિયાની હતી અને એમાં ચેમ્પિયન્સ ટીમ આરસીબીને 20 કરોડ રૂપિયા મળ્યા। રનર્સઅપ ટીમ પંજાબ કિંગ્સને 12.5 કરોડ 12.5 કરોડ રૂપિયા મળ્યા। ત્રીજા નંબર પર રહેલી મુંબઈ ઇન્ડિયન્સને 7 કરોડ રૂપિયા મળ્યા અને ચોથા નંબર પર રહેલી ગુજરાત ટાઇટન્સને 6.5 કરોડ રૂપિયા મળ્યા। આ ઉપરાંત જે જુદા જુદા એવોર્ડ આપવામાં આવ્યા, જેમ કે ફેર પ્લે એવોર્ડ હતો એ સીએસકેને મળ્યો અને એ 10 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું। પીચ એન્ડ ગ્રાઉન્ડ એવોર્ડ છે એ અરુણ જેટલી સ્ટેડિયમને મળ્યો અને એમાં 50 લાખ રૂપિયાનું ઇનામ એવોર્ડ આપવામાં આવ્યો। ઓરેન્જ કેપ ગુજરાત ટાઇટન્સના સાંઈ સુદર્શનને મળ્યો અને એને 10 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું। પર્પલ કેપ પ્રસિદ્ધ કૃષ્ણાને મળ્યું અને એને 10 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું। પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે સૂર્યકુમાર યાદવને ઇનામ આપવામાં આવ્યું અને એને 15 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું। અલ્ટિમેટ ફેન્ટસી પ્લેયર ઓફ ધ સિઝનનો એવોર્ડ સાંઈ સુદર્શનને મળ્યો અને એને 10 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું। સૌથી વધુ ચોગ્ગા મારવાનો એવોર્ડ પણ સાંઈ સુદર્શનને મળ્યો અને એણે 88 ચોગ્ગા આ આઈપીએલ 2025ની સિઝનમાં મારેલા, એમાં પણ એને 10 લાખ રૂપિયા મળ્યા। સૌથી વધુ સિક્સર મારવાનો એવોર્ડ નિકોલસ પુરનને મળ્યો અને એને 10 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું। સૌથી વધારે ડોટ બોલ નાખનાર મોહમ્મદ સિરાજને ઇનામ મળ્યું 10 લાખ રૂપિયાનું અને કેચ ઓફ ધ સિઝન કામિન્દુ મેન્ડિસને 10 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું અને સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન વૈભવ સૂર્યવંશીને ટાટા કવ કાર મળી અને આ કારની કિંમત અંદાજે 17થી 20 લાખ રૂપિયાની છે અને વૈભવ સૂર્યવંશી હજુ 14 વર્ષનો છે એટલે હજુ એને લાયસન્સ નથી, પરંતુ એને કાર મળી ગઈ છે કારણ કે બહુ નાની સૌથી યંગેસ્ટમાં એણે 38 બોલમાં સેન્ચુરી ફટકારી હતી, એના માટે આ ઇનામ એને મળ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।